મંદિર હતું ને તૂટી ગયું અને આ છબી અંદર હતી, આ કાચની હતી, જો આ તૂટી ગઈ, જો જોરથી અવાજ આવ્યો પાછો મંદિરનો ઠેર, કેમ કે ઉપર ટીંગાડેલું હતું, ઓલું છે ને ત્યાં ટીંગાડેલું હતું, તે જોરથી આવ્યું સીધું નીચું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું મજામાં જ છું. અને મેં અત્યારે ક્યારે વિડીયો શરૂ કર્યો છે કે સાંજના 7 વાગ્યા છે અને અત્યારે છે ને અમારે અચાનક ગામડે જવાનું છે. એમાં એમ છે, મારા કાકા છે ને, જેને થોડાક દિવસ પહેલાં જોયા છે વિડીયોમાં, કેમ કે ભાવનગર ગઈ કે નહીં ત્યારે મેં વિડીયો કર્યો હતો કે મારા કાકાને ત્યાં દાખલ કરેલા હતા. બીમાર તો એ કદાચ 6-8 મહિના થા બીમાર છે, પણ શું કે અત્યારે થોડીક વધારે તબિયત ખરાબ થઈ ગઈ તો છે ને રાજ કહે કે હાલ આપણે જાવી, શનિ રવિ છે અને એ કે ખબર પૂછાઈ જાય એમ, કે કેમ કે બહુ વધી ગયું હતું પાછું, એમ બહુ વધી ગયું હતું. એટલે તો પછી એમ નક્કી કરી નાખ્યું કે દેવને એ બે અને જગાભાઈને બે અને એમ બધા એક હારે જાવી એમ. અને મને તો ઠીક જ નહોતું લાગતું, કેમ કે બહુ વધી ગયું હતું અને મારા કાકા વધારે જ બીમાર હતા કે નહીં, એટલે મન ન લાગે ને પછી એમ. તો મેં કીધું હાલો. તે મને કહે કે સારું છે એ કે એને દવાખાને લઈ ગયા છે, બોટલ ચડાવ્યું છે કે નહીં, તો ફેર છે એ કે તો એ કે છે ને વિડીયો શરૂ કરી દે એમ. હું વિડીયો નહોતી કરતી, કેમ કે એણે ક્યારનું મને કહી દીધું છે જવાનું છે એમ, પણ મન લાગતું નહોતું. મેં કીધું કાંઈ નહીં, વિડીયો નથી કરવો મારે. તો કહે કે સારું છે એ કે અને રાહત છે એમ. તો એ કે તું વિડીયો કર ચાલુ અને હાલ આપણે જાવી બધા એ કે ગામડે એમ. અને શું કે કપૂરને એ લોકો તો હમણાં 4-5 દિવસ પહેલાં જ વહી ગયા છે, કેમ કે ભાભીની ડિલિવરી થાય એમ હતી, તો એને તો જવું પડે એમ હતું જ તે ત્યાં. એને આમેય ડિલિવરી કરવા ગામડે જ જવાનું હતું. તો જો મેં તો બધું રેડી કરી નાખ્યું છે, થોડાક દિવસ રોકાવાનું છે કે નહીં, 2-3 દિવસ. તો એક થેલો પેક કર્યો છે, બાકી રૂમ બધી આમનામ છે. જીનું જો થોડીક વાર સૂઈ ગઈ છે. કાલ અમે કામરેજથી આવ્યા કે નહીં, પછી કામરેજથી આવ્યા પછી મેં વિડીયો પૂરો નહોતો કર્યો કદાચ, કેમ કે ફોન આવી ગયો તો પછી રાજનો કે આમ છે કે તારા ઓલા કાકાને દવાખાને લઈ ગયેલા છે કે મારા સગા કાકા અને રાજના હગ્ગા મામા. એટલે અમને બેયને દુઃખ થાય ને એમ, કે અમારા કાકા એક તો બીમાર કેટલા દિવસ થાય, હેરાન થાય છે. 6 મહિના કદાચ હશે, 6 મહિના તો પાક્કા એ ખાટલામાં છે એમ. તો પછી વધી ગયું હશે કફ ને એમ બધું, શરદી હમણાં થા ખબર નહીં કેવો તડકો, તે જામ થઈ ગયું છે ને, તો એને બાટલા ચડાવવા લઈ ગયા હતા એમ કીધું છે હવે. તો મેં કીધું હાલો જે હોય તે આપણે જઈએ. અમારે જવાનું જ હતું 11માં, પણ તડકાના લીધે અમે નહોતા ગયા. તડકા એટલા પડે અને મને તે ગરમીનું શરદી ને એવું થઈ ગયું હતું, તે અમે બંધ રાખ્યું હતું કે ગયા નહીં એમ. તો અત્યારે જો હવે ફાઇનલ નક્કી કરી નાખ્યું બધા હાલો જઈ આવી, એકવાર આટો મારી આવી, કાકાને થોડુંક સારું લાગે અને આપણે તે થોડુંક આમ સારું રહે કે આટો મારી આવી ને તો મન લાગી જાય એમ. કેમ કે અહીંયા પછી આપણે સુરત હોય ને આઘા, તો અહીંથી પછી જટદારાના કંઈ થયું હોય તો આપણે પહોંચી જ ન એકવી ત્યાં. હવે અર્જન્ટ દવાખાને લઈ ગયા હોય કે નહીં, તો આપણે અર્જન્ટ ત્યાં જવું હોય ને તો આપણે જઈ ન એકવી, કેમ કે આપણે રળવા 2-5 પૈસા કમાવા હાટુથી આપણે કેટલા આઘા રહેવી ઘરથી. તો પછી એવું કંઈક હોય ને, એટલે મેં કીધું રાજને કહો હાલો આપણે જાવી જ તે. એવું લાગે ને તો હમણાં શનિ રવિ છે કે નહીં, રાજને રજા પાડી દેવું 1-2 દિને. મેં 2 દી રહેશું, બીજું હું ત્યાં આમ કે આમ કામ તો આખી જિંદગી હાલવાનું જ છે. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. મને પાછું આજ એટલું માથું સીડ્યું હતું ને કે મારે માથું પલાળવું પડ્યું. જો મેં ભીનું કર્યું અત્યારમાં, હમણાં માથું ભીનું કરીને બેઠી છું, તો આમ થોડુંક સારું લાગે એમ. એક થેલો છે પેક કર્યો છે, મેં બહાર મૂકી દીધો. મેં જે વસ્તુ યાદ આવશે ને હવે નાખવાનું છે. નાખવાનું તો કાંઈ નથી, ઝીનુંના કપડાં બેગ તો હોય વધારે ત્યાં બગાડે કે નહીં, પણ હું થેલો પેક કરતી હતી ને તો મને છે ને જોરથી આમ કંઈક અવાજ આવ્યો, મતલબ કંઈક પડ્યું હોય ને એવો અવાજ આવ્યો. તો મેં કીધું બીજાના ઘેરે પડ્યું છે, મારા ઘરે નથી પડ્યું એમ. પણ છે ને પડ્યું તો મારા ઘરે જ. આમ જો મંદિર તૂટીને હેઠે પડી ગયું, જો મંદિર હતું ને તૂટી ગયું અને આ છબી અંદર હતી, આ કાચની હતી, જો આ તૂટી ગઈ. જો જોરથી અવાજ આવ્યો પાછો મંદિરનો ઠેર, કેમ કે ઉપર ટીંગાડેલું હતું, ઓલું છે ને ત્યાં ટીંગાડેલું હતું, તે જોરથી આવ્યું સીધું નીચું. જો ગણપતિ બાપા અને એક આ મૂર્તિ તૂટી ગઈ છે, જો આ તૂટી ગઈ છે, જો પૂરી જ તે
બસ અમે એક જ વધારે સાઉન્ડમાં છે એ અંદર એક જોઈન્ટ કરેલા છે, બાકી આ એક જ ફોટો અમે દળવા ગયા હતા ને ત્યારે લાવ્યા હતા, બાકી વધારે મંદિરમાં આમ કંઈ રાખતા નથી. પણ આ જો તૂટી ગયું છે ને આ છે ને ક્યાંક ક્યાંક ખંડિત થઈ જશે થોડા થોડા. જો પૂરું મંદિર આખું છે ને ક્રેશ થઈ ગયું છે. કઈ રીતે તૂટ્યું છે? આ દોરી તૂટી ગઈ. જો દોરી તૂટી ગઈ છે, નથી તૂટ્યો. જો એકદમ સારો છે એ. આ એક સબી તૂટી ગઈ છે. એક બાપનું મશીન લઈ જવાનું છે, આ બાપ દેવાનું ના લેવાનું. તો એ મશીન અમારે પડ્યું હતું, મારે જીનું નાની થઈ કે ત્યારે અમે ઘરે લીધું હતું. તો મારા કાકાને છે ને શ્વાસની કંઈક ઓલું કફ થઈ ગયો છે એવું કંઈક છે. તો રાસ કે લઈ લે એમ. ને કપૂરનો ફોન આવ્યો હશે કે બાપનું મશીન એ ગોતતો હશે કોઈનું, તે અમારે અહીં પડ્યું જ છે. હવે તો જે અમે કોઈ બાપ નથી દેતા, જીનું નાની હતી ત્યારે તે બસ. તો મેં કીધું લાઈ હવે ઠેલામાં નાખી દઉં. ઓછા કપડાં હતા ને તો એક ઠેલામાં બધું હામી જાય એમ. 10 વાગ્યાની બસ છે અને 5 મિનિટની વાર છે. રાજને બધા થેલો લઈને નીચે ગયા છે, એનો ભાઈ બનાવશે ગાડી લઈને મૂકવા. અમે ગાડી લઈને જાવી તો પછી ગાડી મૂકવી ક્યાં, એટલે ગાડી લઈને આવે છે મૂકવા. પછી ઉપાધિ ન રહે ને એમ. રિક્ષા અત્યારે કાંઈ અહીંથી ક્યાં ગોતવી એમ થાય. ચાલો આ જો અમે બસે બેહવા આવ્યા કે ત્યાં જો સિરાજ છે અને દેવ છે અને જગાભાઈ ને પછી રાજ ને અમે તો સેવી જ ને કા મમતા ને નીલમ. જો એટલા સેવી અમે જાવી સેવી બધા. બસ હજી છે ને આવી નથી કા વાર છે બધા એક જ બસમાં સેવી. 3 સોફા કરાવ્યા, 3 સોફા કરાવ્યા બધાનો અલગ. જો બસ આવી ગઈ અને આગળ પડી કે વાલમ દર્શન એ બસ છે. આ બધા જો ઠેલા લઈ લીધા છે છોકરાને ઠેલા નામ જોતો. જો કાંઈ નહીં, ચાલો હવે. જો 10:30 બસ આવી. 10 વાગ્યાનો ટાઈમ હતો ને 10:30 આવી એમ છે. દેવનો સોફો છે ને ઉપરનો અને શિરાક તો અમારે ભેગો સોફામાં કારાજ એમ છે ને. હા અને જગાભાઈ એનો ઉપરનો સોફો છે. મેં નીચેનો રખાયો. મેં કીધું નીચેનો સોફો રાખે કે નહીં તો સારું રહે એમ. એ બસમાં છે ને ગરમી એટલી થાય અને આ બસ છે ને હજી કામરે સુધી ઊભી રહેતી જાય એટલે બહુ બસ જો નવા પુલ ઉપર ચડાવી. નવો પુલ બન્યો ને હમણાં હીરાબાગ નવો પુલ બન્યો ને એને માથે ચડાવી. જો ત્યાંથી આલી બસ એમ રાસ કે છે કેર હોય નવા પુલમાં મજા આવે, વધા ન આવે એમ. રાજ એમ કે છે નવા પુલ ઉપર હાલે છે બસ. કા આ બસ అయితే રાજના ભાઈબંધની છે ને, હે દોસ્તારની છે એટલે આમ ભાગીદારીમાં હોય એ લોકો. કા એમ એમાં અમે દર વખતે ટિકિટ કરાવીએ એવું હોય. પુલ અહીંયા પૂરો થઈ ગયો. લ્યો જો એટલો હતો. જો